જિગ્નેશ મેવાણી મિત્રો, જિગ્નેશ મેવાણી જે ગુજરાત કોંગ્રેસના બેબાદ નેતા છે, જેમણે છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં મોટો હોબાળો મચાવી રાખ્યો છે. જે મુદ્દે તેમણે પોલીસને ખખડાવી નાખી હતી, એ સમયે એ મુદ્દો કંઈક અલગ જ દિશામાં લઈ જઈ રહ્યો હતો. જિગ્નેશ મેવાણી તેમની પાસે રજૂઆત કરવા આવેલા લોકોને તપાસ્યા વગર જ રજૂઆત કરવા ગયા અને તે પોતે જ ભરાઈ ગયા. મિત્રો, વાત કરીએ તો જિગ્નેશ મેવાણીના ગુજરાતમાં થરાદના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. થરાદમાં જિગ્નેશ મેવાણી પોલીસને જે ખખડાવે છે, લોકો તેની તારીફ કરી રહ્યા છે, પરંતુ જોવા જઈએ તો અંદરના ખાને મોટો ખેલ પડી ગયો છે. મિત્રો, થરાદ પોલીસ દ્વારા પ્રેસ નોટ જારી કરવામાં આવી છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગત 21 નવેમ્બર 2025ના રોજ થરાદ પોલીસ સ્ટેશન ખાતે દારૂબંધી મુદ્દે કરેલા વિરોધ પ્રદર્શન અંગે જિલ્લા પોલીસ વડાએ પ્રતિક્રિયા આપી છે. પોલીસે આ ઘટનાને સુનિયોજિત ષડયંત્રનો ભાગ ગણાવ્યો છે. ધારાસભ્ય મેવાણીએ થરાદના શિવનગરના રહીશો સાથે મળીને શિવનગર વિસ્તારમાં દારૂની બંધી અંગે રજૂઆત કરવા માટે મોટા ટોળા સાથે આવી સૂત્રોચ્ચાર અને ધારણા કર્યા હતા. લોકશાહીમાં નાગરિકોને પોતાના વિચારો રજૂ કરવાનો અધિકાર છે અને જનપ્રતિનિધિ તરીકે ધારાસભ્યને લોકોના પ્રશ્નો પ્રશાસન સુધી પહોંચાડવાનો વિશેષ અધિકાર છે, જેનું પોલીસ સન્માન કરે છે. જોકે થરાદ પોલીસ ખાતે બનેલી આ ઘટનાની પ્રાથમિક તપાસમાં કેટલીક વિગતો સામે આવી છે. રજૂ કરાયેલી તસવીરો પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા લખાણ સાથે આપવામાં આવી છે. થરાદ પોલીસે સપ્ટેમ્બર મહિનામાં વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરીનો એક કેસ કર્યો હતો, જેમાં આશરે 32 લાખ રૂપિયાનો દારૂનો મુદ્દામાલ પકડાયો હતો. આ ગુનામાં થરાદના જ એક પોલીસ કર્મચારીને સંડોવણી જણાતા પોલીસે તટસ્થતાથી કાર્યવાહી કરીને અટેક કર્યો હતો. તે પોલીસ કર્મચારી હાલ પણ શિડ્યુલ કસ્ટડીમાં છે. પોલીસની તપાસ મુજબ થરાદના શિવનગર ખાતે યોજાયેલી સભામાં આ આરોપી પોલીસ કર્મચારીના પરિવારજનોને અને તેના પિતા પણ ધારાસભ્યની હાજરીમાં હતા. ત્યારબાદ પોલીસ સ્ટેશન ખાતે ધારાસભ્ય ટોળા સાથે આવી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તે સમયે પણ પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા આરોપીના પરિવારજનો હાજર હતા, જેના વિડીયો ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. પોલીસ વિભાગે જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના સુનિયોજિત કાવતરાના ભાગરૂપે બની હોવાનું જણાય છે. સમગ્ર ઘટનાને અન્ય સ્વરૂપે રજૂ કરીને પોલીસે વિભાગ પર ગેરકાયદેસર દબાણ કરવાનું કૃત્ય કરવામાં આવ્યું છે. જનપ્રતિનિધિ સમક્ષ કોઈ રજૂઆત આવે તો હકીકતની પ્રાથમિક માહિતી મેળવ્યા બાદ યોગ્ય જગ્યાએ કાયદા અને નિયમો અનુસાર રજૂ કરવી જોઈએ. પોલીસે ઉમેર્યું કે આ રીતે ટોળા સાથે આવી લોકોની ઉશ્કેરણી થાય છે, વાતાવરણ તંગ બને અને લોકોની સુરક્ષા જોખમાય તે રીતે વર્તન કરવું યોગ્ય નથી. ધારાસભ્ય દ્વારા ટોળાની વચ્ચે રહીને જે અશોભનીય અને ઉગ્ર ભાષાનો ઉપયોગ કરી લોકોને પોલીસની કામગીરી અંગે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો છે, તે પણ યોગ્ય નથી. હું પાછળ રહીશ તો છોતરા કાઢી નાખીશ અને પોલીસને પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં જેવી ગેરબંધારણીય ભાષાનો ઉપયોગ કરી પોલીસ વિભાગની છબી ખરડાય તથા લોકોમાં ગેરવાજબી રીતે પોલીસ વિરુદ્ધ ઉશ્કેરણી થાય તે રીતે સૂત્રોચ્ચાર કરવા એ જનપ્રતિનિધિની ભાષા અને વર્તન સ્વીકાર્ય નથી. પોલીસ વિભાગે આ બાબતની ગંભીરતાથી નોંધ લીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે આવી ઘટનાઓ બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં. જનપ્રતિનિધિ તરીકે તેમની રજૂઆત શિરોમાન્ય છે અને પોલીસ આ અંગે કાર્યવાહી કરવા ફરજનિષ્ઠ છે, પરંતુ રજૂઆત માટે કરવામાં આવેલા કૃત્ય અને અશિષ્ટ આચરણ જાહેરમાં સ્વીકાર્ય નથી. મિત્રો, આગળ હવે મામલો ક્યાં ગોટાળે ચડશે તે જાણવા આપણી ચેનલ સાથે જોડાઈ જાઓ. ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.